આપણા ગઈડા સમજો માણસો છે ને કઈ ની ગયા છે શોખના કોઈ ભુવા થાય શોખના એ કોઈ પટિયાર થાય એ હરખની આહડિયું જગતને દેખાડાય આપે ગુલાલ ઉડાડાય પણ દેવી વાહેરીઓ દેવીની કીધી કરો અમારે ભાઈ ભરતે એક શબ્દ કીધો ને લાગી ગયો મને કે ભાઈ બહુ રોયા પછી થાકીને બેહી ગયા કે હવે જગતમાં આપણને કોઈ ઊભું કરે એવું છે નહીં તમે કદાચ થાકી જાઓ ને બેહી જાઓ ઊભું થવાય એમ ન હોય તઈએ જો કોક તમને ટેકો દે ને જો કોક બાવડું ચાલે તો બેઠું થવાય પણ કેમ ભાઈ તઈએ કોઈ બાવડું ચાલવા વિચાર કરી લીધો ભાઈ જગતમાં આપણું કોઈ રહ્યું નહીં આપણું કોઈ રહ્યું વાંધો નહીં એનું કોઈ ન હોય ને એની દેવી હોય કલમ અને ખડીયો ભલે કલમ મારા બાપ યુવરાજની દેવીની છે અમારે હકુભાઈ કહેતા મને કે હારા પડતા બાપના દીકરા ભાઈઓના એક મારા બાપ રમા મેઘાની દેવીના અમને જેને હાસો એ માર્ગ બતાયો હાસો પણ હું તો ઈ કહું છું કે ભાઈ કાંઈ વાંધો ને હમણાં એનો સમય થાય માં જમી જાય એને બહુ આમ જો આ માયા ધન દોલતની એને જરૂર નથી એને તમારા અંતરનો ભાવ છે જયંતિ ભુવા કેવો ભાવ ઓલી સબરી જેવો નાનુ બાપા 80 વર્ષ કાલ મારો રામ આવશે કાયમ ઊભી થઈ રસ્તો સાફ કરી નાખે વનમાંથી ફૂલડા વીણી આવે વનફળ વીણી આવે ઈ દી આથમી જાય એટલે વળી પાછું કાલ નો આવે તો કાલ તો જરૂર આવશે વિશ્વાસની વાત કરું છું ભાવની વાત કરું છું કે ભાવ કેને કહેવાય વિશ્વાસ કેને કહેવાય એના માટે એક આ તમને ઉદાહરણ આપું આમ કરતા કરતા જુવાન હતી લગ્નના ચોરી મૂકી અને ભાગી ગઈ તો એ તો જુવાન જ હોય ને હવે ભગવાનની રાહ જોતા જોતા 80 વર્ષ આમ જો સફેદ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા મોઢામાં દાંત પડી ગયા પછી તો હાલીનો કે લાકડીનો ટેકો પણ તો જેને વિશ્વાસ સોયડો નહીં એ મૂકો નહીં મરી ના આવું પડ્યું 80 વર્ષે ભૂલો પડ્યો તમારો ભાવ હોય ને તમારા ભાવમાં ઈ ભૂલી પડે એને આવું જ પડે જેથી રામ આવ્યા તેથી વનમાંથી કાંઈ નતું જડ્યું ખાલી ઓલા વનની બોયડીમાંથી બોરા વાત વિચારવા જેવી છે મારે વાત કરવાની છે ઈ જ કરીશ બોરા હતા પણ આમ રામને જ્યાં દેખી ગઈ ને ભાવ કેને કહેવાય પાનભાઈના ભજનમાં કીધું છે કે અંતર ભાંગા વિના ઉભરો નો આવે અને જ્યાં લગી ઉભરો નો આવે ને ત્યાં લગી હાસી વાત નો નીકળે હવે અંતર એટલે શું કહેવાય આમાં એક એક શબ્દ પાછળ આ મગજના દહીં કદ લઈ ગઈ અંતર એટલે શું આપણે ઉડાડી સુગંધ આવી અંતર તો અંતર ભાંગવું પડે ચોખ્ખો જ શબ્દ છે તમે અને હું હકુભાઈ નું અહીંયા બેઠા છે અમારા વચ્ચે થોડુંક અંતર છે શું છે તમારા મારા વચ્ચે અંતર છે પણ એ અંતર ભાગી જાય ને તો આમ જો આમ ગળે ગાંઠી મળી જાય હૈયું મળી જાય એમ
હું તો હજી કહું છું કે આપણામાં ધર્મમાં જાજુ અંતર છે. દોસરા વટલે દાણા જોવા પડે, નિશાન લેવા પડે, હજુ લેવું પડે. શું કામ અંતર છે? પણ જે એના દોહલિયા થઈ ગયા ને વડવા થઈ ગયા એના તો હૈયામાં હતી. હૈયામાં એને અંતર ભાંગી નાખ્યું, તેને હૈયામાં બેહાઈ દીધી. આ મઢમાં તો ઠીક, આ મઢ ક્યાં હતા ભાઈ? આ તો હવે થયા 5-15 દી મહિનો 100 મહિના આ ગામ, વળી 5-15 દી મહિનો 100 ગામ બીજા ગામ. ક્યાં મઢ લેવા જાય? પણ એને આમ તો થાપણ તો હૈયાની માલિપા કર્યું હતું. અમારે ભુવા પઢિયાર નવા થયા છે ને એને કહું છું, ભુવાથી એમ માઠી નથી થઈ ગયા. સાંભળજો, તમને એમ હોય કે આપણે ભુવા થઈ ગયા, કાંડે રાખડી બાંધી લીધી, નિવત કરશું, માતાજી આપણા મુખે જમી જાય એટલે બસ આપણે માઠી. ના, ભુવાથી પઢિયારથી એમ ખાટી ન જવું. એના સામો ભાવ હોવો જોઈએ. અને ભાવ દેખાય કઈ તમારું અંતર ભાંગે ને એટલે તમને ઉભરો આવે. ઉભરો કઈ દેખાય કે ઉભરાની માલિકા તમારી આંખોની માલિકાથી આમ આહુડા પડતા હોય ઈ ઉભરો. 80 વર્ષે રામ આવ્યો ને ખબર પડી ગઈ, સબરી આમ નેજવા કરીને જોતી મારો રામ આવ્યો, રામ આવ્યો. હડી કાઢી હુઈ ગઈ પગમાં, લાકડી પડે ને એમ પડી ગઈ. અને આંખમાંથી એટલા આહુડા પડ્યા કે બીજા પાણીની જળની જરૂર ન પડી. એના આહુડાથી રામના પગ ધોવાઈ ગયા. આ ભાવ છે આપણામાં. અંદર દેવી જમતી હોય ને આપણે ઘરે જઈને ખાટલામાં સૂતા હોય, ના તોરા ઢેર કરે અંધારી લાગુ પડે. કેમ નીંદર આવે? નો આવે. ભલે કદાચ બેઠા હોય તોય ભલે, નો બેઠા હોય તોય ભલે, કદાચ પ્રસાદી ખાવા દઈએ તોય ભલે, નો દઈએ તોય ભલે. શું થાય? એટલે ભાગલા આપણે માણા પાડી છે, દેવી થોડી પાડે છે ભાગલા. હમણાં જ અમારે ગયો તો અમારે પીપળિયા, ભલે બીજા ભાઈઓ દેવી પૂછતા, તમારા ભાઈ સંજય આખી રાત ત્યાં બેઠા. કાંઈ વાંધો, ભલે હવ ના ભાગલાની પૂજે, પણ દેવી તો આપણા હવ નહીં છે. સબરી એટલા આહુડા પડ્યા કે રામના પગ ધોવાઈ ગયા. રામે બાવડું જાલી અને બેઠી કરી. સબરી બસ ઊભી થઈ ગયા. આ તારું રુદન જીવ માણસથી જોવાતું નથી. તમારું હાસુ રુદન થાય ને એ દેવીથી રેવાય નહીં. મઠમાં મરી જાય એને આવવું પડે. હું ઘણી વખત કહું છું, એટલે અમે રાગ કરીને અમે ડાકલા વગાડીને દેવી આવે ના. હો, ખોટી વાત. ભલે હું ગાવ છું, ડાકલું વગાડું છું, પણ હું નકરું એમ માનતો નથી ડાકલું વગાડીને હું ગાવ તો જ દેવી આવે. ના, દેવી તો તમારા ભાવથી આવે. વસ્તી આવીને ખાલી આમ જો આમ પંજોત કરે આંખમાંથી, આહુડું ક્યાં કે અમારા વડવડી દેવી આવવું પડે. પણ બેઠા હોય અહીંયા, મન ફરતું હોય દિલ્હી, મુંબઈ, અમેરિકા ને બધે, ક્યાંથી આવે? અત્યારે એના સામું તાર હોય. સબરી ઊભી થઈ, બાવડું જાળી ઝૂંપડીમાં લઈ ગયા. હે ભગવાન, મારી પાસે તો બીજું કાંઈ નથી. મારી પાસે કોઈ હારા મકાન નથી, બંગલા નથી, હારું મારા સાપરામાં કઈ ખાવાનું નથી. આવો અંતરથી ભાવ કરજો. બાકી એમ ન કરે મેં તો આવું દેરાહરું કર્યું. ના, એવું મનમાં ન લાવતા હકુભાઈ, એવું મનમાં ન લાગતું. મેં દેવીને જમાડી એવું નહીં રાખવાનું. અમે મારી તને શું જમાડીએ કે શું ખવડાવીએ? તું અમને ખવડાવે. દેવી આપણને ખવડાવે. આપણી સત્તા છે ને આપણે ધરવીએ કે જમાડીએ. વનની માલિપાથી બોરા વીણ્યાવી, બોરું શાખે જોઈજો, શાખી અને જો ખટુંબરું લાગે ને તો નાખી દે, મીઠું લાગે ને એ દે. લ્યો પ્રભુ, આમ આમ હાથેથી ખવડાવે. લક્ષ્મણ સતી જાનકી જોતા હતા, ઓહો આમ તો જો કેવડો ભાવ. હાથેથી કોડિયાથી આંખમાંથી આહુડા. હું ઘણી વખત કહું, આપણા ભુવા હોય, પઢિયાર હોય, માતાજીને જમાડવા બેહે એના નિવેદ હોય, આપણે ધૂપ દેતા હોય,
હું એમ કહું છું નિવેદનો તો ધૂપ દિયો છે પણ એ ધૂપ દેતી વખતે તમારી આંખમાંથી બે આહુડાના ટીપા ઈ ધૂપેડિયામાં ઢાંકણીમાં પડવા જોઈએ. ભૂવો હોય ને એને. અને ભૂવો તઈ આમ જો દેવીને જમાડતા જમાડતા આંખના આહુડા પડતા હોય દેવીને ભલામણ કે મારી મારા હાટું નથી માંગતો મારી જાવડી નો જાવડી અમારી આવડી નો આવડી મારા પહોળા મારી વસ્તી રહી ને મારી એની માલિકા આમ જો કોઈને દુખિયા ન રહેવા દેતી. અને જે ભૂવો વસ્તી હાટું માંગે અને વસ્તી હાટું રોવે એની વસ્તી તો દુખી ન થાય પણ એ ભૂવો કે પટિયારે કોઈ દી દુખી ન થાય. ખીભાઈ અત્યારે કેવું થાય ખબર પોતાનો છોકરો કામ વાલો આવે ખમા ખમા હાથમાં નો રહી કાંઈક થોડોક નજરમાં હોય પગે લાગવા તરત રૂકાટો વ્યો જાય ટાઢો થઈને બેસી જાય લે એટલે ભાઈ તારે વાંધો છે જીવીને ક્યાં વાંધો છે સમજ્યા જેવું છે. સબરીએ જ્યાં મોઢાની માલિકા બોર દીધું ને ત્યાં તો ભગવાન રામના મુખમાંથી શબ્દ નીકળ્યો છો ભાઈ કેવો શબ્દ સબરી તારા મીઠા સબરી તારા મીઠા શું કામ મીઠા લઈ ગયા મીઠા ના જાબો એમાં તારી ભાવના પડી અણમો સબરી તારા મીઠા ભાવથી મારા બાપ ગોરબલની દેવી નાયાની દેવી